अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની કુદરતમાં પૂરી કાયનાત છે. જિંદગી ઉપર તેનો ઇખ્તિયાર અને મૌત ઉપર તેનો ઇખ્તિયાર છે. એ જ આપણો ખાલિક છે, એ જ આપણને રોઝી આપનાર છે. એણે જ આપણને દુનિયાની જિંદગીની નેમતો અતા કરી અને એક દિવસ મલકુલ મૌતને મોકલાવી અને આપણને પોતાની બારગાહમાં પાછો બોલાવી લેનાર છે. દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેમની હિદાયત થકી, જેમની તાલીમાત થકી આપણે ખુદાની ઇબાદત કરી શક્યા, ખુદાની મારિફત મેળવી શક્યા, સિરાત મુસ્તકીમ પર ચાલીને આપણે આપણી જિંદગીને, આપણી દુનિયા અને આખિરતને કામયાબ બનાવી શકીએ છીએ. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. અમીરુલ મુમિનીન નહજુલ બલાગામાં 69માં નંબરનો પત્ર કે જે હારિસે હમદાનના નામની છે, એની અંદર અમુક નસીહતો ફરમાવે છે, અખલાકી વાતો મૌલાએ બયાન કરી. જે આ પત્ર આપણે ખુતબે જુમામાં લઈ આવ્યા અને આપણી ચર્ચા હેઠળ છે. હારિસે હમદાનને ઇમામે પત્ર લખ્યો અને એની અંદર અખલાકી બાબતો એવી રીતના મૌલાએ બયાન કરી જાણે એમ કે ઇમામ આ વાતો આજે આપણને બયાન કરી રહ્યા હોય, આજના હાલના જમાનામાં આપણને લાગુ પડતી હોય એવી વાતો મૌલાએ બયાન કરી છે. 5 જુમલા આ પત્રના તમારી સમક્ષ રજૂ કરી ચૂક્યો છું. આજે બીજા 3 જુમલા આ પત્રના આ ખુતબામાં રજૂ કરવા છે. મૌલા 3 જુમલાની અંદર એક એવી ચેતવણી આપે છે, એવી રીતના બચવાનો હુકમ આપે છે. આ ત્રણેયનો લહેજો એક સમાન છે. વહવર, બચ, પરહેઝ કર, આ કામ કરવાથી ડર, એવા શબ્દ વડે આ 3 જુમલાની શરૂઆત થાય. 3 કામો, 3 જાતની બાબતોને કરવાની શિદ્દતની સાથે મૌલા મનાઈ કરે છે આ શબ્દો વડે. વહવર કુલ્લ અમલિન યરવાહુ સાહિબુહુ લિનફસિહ વયકરહુ લિઆમ્મતિલ મુસ્લિમીન. મૌલા ફરમાવે છે, એવા કામ કરવાથી બચ, પરહેઝ કર કે જેને તું ફક્ત પોતાના માટે ચાહતો હો, બીજા માટે ના ચાહતો હો. પોતાની જાત માટે એ ચીજને પસંદ કરતો હોય પણ બીજા લોકો માટે, બીજા મુસલમાન ભાઈઓ માટે એને તું પસંદ ના કરતો હોય, એવા કામ કરવાથી બચ. ઇન્સાનનો સ્વભાવ છે ને, એવા કામો કરે, એવી રીતના ચાલે, જિંદગીમાં એવું વર્તન કરે કે પોતાનું સારું થાય, પોતાનું ભલું થાય, બીજાનું જે થવું હોય તે થાય. પોતાનું નુકસાન ના થવું જોઈએ, બીજાનું ભલે નુકસાન થઈ જાય. આ વાતથી મનાઈ કરવામાં આવી છે. ઇન્સાનને એવું બનવું જોઈએ જે ચીજો પોતાના માટે પસંદ કરે, બીજાઓ માટે પણ પસંદ કરે. જે ચીજથી પોતે ડરે છે, પોતે દૂર ભાગે છે, બીજાઓને પણ એ ચીજથી બચાવે અને મહેફૂઝ રાખે. ઇમામ કહે છે, આવું ના કર. આવી ચીજથી, આવી સિફતથી તું બચ કે પોતાના માટે પસંદ કરતો પણ બીજા માટે પસંદ ના કરતો હો. બીજો જુમલો આ જ શબ્દ વડે, વહઝર કુલ્લ અમલિન યુઅમલુ બિહી ફિસ સિર વયુસ્તહા મિન્હુ ફિલ અલાનિયા. એવા કામ કરવાથી બચ કે જેને જાહેરમાં કરવાથી તને શરમનો અહેસાસ થતો હોય. ઇન્સાન કેટલા એવા ગુનાહ છે, કેટલા એવા બુરા કામો છે કે જેને જાહેરમાં નથી કરતો, લોકોની નજરોની સામે નથી કરતો. રસ્તા ઉપર કે પછી એવી જગ્યામાં કે જ્યાં લોકોની નજર એના પર પડતી હોય, કેટલા બુરા કામથી ઇન્સાન બચી જાય. ત્યાં સુધી કે એક નાનું બાળક પણ જોવા વાળું હોય, ઇન્સાન બુરું કામ નથી કરતો, લોકોની નજરોથી છુપાય છે. મૌલા કહે છે, એવા ગુનાહ કરવાથી બચ કે જેને જાહેરમાં કરવામાં તને શરમનો અહેસાસ થતો હોય. લોકોની સામે ગુનાહ નથી કરતા, બાળકોની સામે ગુનાહ નથી કરતા, રસ્તા ઉપર આપણે ગુનાહ નથી કરતા, પણ ખુદાની નજરો સામે ગુનાહ કરે,
ખુદાના હુઝુરમાં ઇન્સાન બુરા કામો કરે, આ બરાબર નથી. ઇમામ કે જેવા કામો કરવાથી બચ કે જેને તું છુપી રીતના કરે છે અને જાહેરમાં તને એ ગુનાહ કરવાથી શરમનો અહેસાસ થતો હોય. અને ત્રીજો જુમલો વહધર કુલ્લ અમલિન ઇઝા સુઇલા અન્હુ સાહિબુ અનકરહુ અવ ઇતઝર મિન. મૌલા કે છે એવા કામો કરવાથી બચ, એવા કામો કરવાથી પરહેઝ કર કે એક દિવસ જો તને પૂછવામાં આવે ને કે તે આ કામ કર્યું, ત્યારે તું ઇનકાર કરી બેસે. શરમના મારે તું કહી દે કે ના મેં નથી કર્યું. ના પાડવા માટે મજબૂર થાય એવા કામો કરવાથી તું બચ. અને ક્યારેક એવું બને પૂછવામાં આવે આ બુરું કામ તે કર્યું છે, ઇન્સાન મનાઈ કરી દે, પણ ક્યારેક પુરાવા હોય, સાબિતી હોય, પ્રૂફ હોય અને જો ઇનકાર કરવાની પણ ગુંજાઈશ ના હોય ત્યારે તારે માફી માંગવી પડે. મૌલા કહે છે એવા કામો કરવાથી બચ. પોતાને સંભાળીને રાખ, પોતાના કદમને સાચવીને ઉઠાવ, ડગલે ને પગલે એવા કામો ના થવા જોઈએ કે જેનાથી આ તો ઇન્સાનને ઇનકાર કરવો પડે અથવા તો માફી માંગવી પડે. આ રીતના આ 3 જુમલા વડે ઇમામ નસીહત કરે છે કે આ કામોથી બચ. આપણે આજના જમાનામાં પોતાની જાતને મુખાતબ કરાર દઈએ. મૌલા જાણીને કે આ જુમલા મને કહે છે, મારે બચવાની જરૂર નથી એવા કામોથી કે જે હું મારા માટે પસંદ કરતો હોઉં, બીજા માટે પસંદ ના કરતો હોઉં. એવા કામો કે જેને હું એકાંતમાં કરું, જાહેરમાં મને શરમ આવતી હોય. અને એવા ગુનાહ, એવા કામો કે જેને મારે ઇનકાર કરવો પડે અથવા તો મારે માફી માંગવી પડે, એવા કામોથી પરહેઝ કરવામાં આવે, એનાથી બચવામાં આવે. અમીરુલ મુમિનીન હજી પણ નસીહતો ફરમાવે છે. નસીહતના આવા જુમલાઓને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબામાં કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી સફરના બારામાં કે મુસાફરીની અંદર ઇન્સાનની નમાઝ કસર થઈ જાય, 4 રકાતી નમાઝ 2 રકાતી થઈ જાય. અમુક લોકો એવા છે કે જેઓ સફરમાં જાય ને તો પણ એમની નમાઝ પૂરી છે, એમને કસર પડવાની નથી. કયા લોકો? સૌથી પહેલા તો એવા લોકો કે જેમનું કામ જ સફર કરવું છે, જેમનું કામ જ ઈ છે કે એ મુસાફરી જ કરતો હોય. દાખલા તરીકે કોઈ પાયલોટ હોય, કોઈ ડ્રાઈવર હોય, શોફર હોય, અથવા તો કોઈ માણસ મોટા મોટા જહાજનો કેપ્ટન હોય કે એ સફરમાં જ રહેતા હોય, એનું કામ જ, એમનો વ્યવસાય, એમનું પ્રોફેશન જ આ છે કે તેઓ સફરમાં જતા હોય. દેખીતી વાત છે, લોકોની નમાઝ પૂરી છે. ગમે તેટલી સફરમાં જાય, ગમે તેટલા મસાફતને તય કરે, એમની નમાઝ પૂરી છે, એમને રોઝા પણ રાખવાના છે. બીજા પ્રકારના લોકો એવા છે કે જેઓ એમનું કામ સફર કરવું નથી પણ પોતાના કામ માટે એ મુસાફરી કરતા હોય. દાખલા તરીકે રહેવાનું ગામ આ છે પણ કામ કરવાનું ગામ 50 કિલોમીટર દૂર છે. દાખલા તરીકે પોતે ટીચર છે, અહીંયા રહેતો હોય અને 50 કિલોમીટર દૂર એક ગામમાં ભણાવતા હોય. પોતે ડોક્ટર છે, અહીંયા રહેતા હોય પણ એમનું મતલબ અને એમની પ્રેક્ટિસની જગ્યા 50 કિલોમીટર દૂર બીજા ગામમાં હોય. એમને પોતાનું કામ અંજામ આપવા માટે હર રોજ મુસાફરી કરવી પડે. એટલી મુસાફરી કે જે શરીયતે નક્કી કરેલી મુસાફતથી એટલે કે 44 કિલોમીટરથી વધારે હોય. એવા લોકોને પણ નમાઝ પૂરી પડવાની છે. એ લોકો કસીરુ સફરની અંદર દાખલ થાય તો પછી એમની નમાઝ પણ પૂરી છે. ત્રીજો પ્રકાર લોકોનો એ છે કે જેમનો વ્યવસાય, જેમનું પ્રોફેશન સફર કરવું નથી, એમને પોતાના કામ માટે પણ સફર કરવી પડે એવું નથી, પણ એવા લોકો છે કે જે અવારનવાર સફરમાં જાતા હોય, વારંવાર હરવા અને ફરવા જાતા હોય, વારંવાર ઝિયારતમાં જાતા હોય, વારંવાર આ ગામમાં ઓલા ગામમાં જતા હોય, હરવા ફરવા માટે, મળવા માટે, કંઈ પણ બસ સફર જ કરતા હોય વર્ષના વધુ પડતા દિવસો. એ માણસ પણ કસીરુ સફરમાં દાખલ થાય છે, એની નમાઝ પણ પૂરી છે અને એ લોકોને પણ રોઝા રાખવાના છે. આ 3 પ્રકારના લોકોમાંથી પહેલા પ્રકારનો મસલો વાઝેહ છે, પણ આ બીજા અને ત્રીજા પ્રકારના લોકો એની અંદર ઘણી બધી ઝીણી બાબતો છે. એમને આ મસલો સાંભળીને નક્કી ના કરી લેવું કે
મારું કામ તો આ રીતના છે કે હરરોજ મારે બારગામ જવું પડે, મારું રહેવાની જગ્યા આ છે ને કામની જગ્યા આ છે, બસ હું બની ગયો કસીરુ સફર. હું તો વર્ષમાં 2-3 વખત મુસાફરીમાં જાઉં છું ને હજમાં અને ઝિયારતમાં જાઉં છું એટલે થઈ ગયું કસીરુ સફર. એમ માની લેવાની જરૂર નથી. કિતાબની અંદર બાકાયદા ડિટેલની સાથે એક મસલાને ઝીણવટપૂર્વક બયાન કરવામાં આવ્યો છે. એટલે જ જો આવો કોઈ મસલો તમને લાગુ પડતો હોય તો પછી આલિમથી રજૂ થઈ આ કિતાબ તરફ મુરાજીઓ કરી અને જુએ કે મને આ મસલો લાગુ પડે છે કે નહીં. એમને સફર કરવા વાળા ન માની લે કે હું કસીરુ સફર છું. કસીરુ સફરમાં દાખલ થવા માટે એના અહેકામ છે, શરતો છે અને એ અલગ અલગ લોકોને અલગ અલગ તરીકાથી લાગુ પડતી હોય. એટલા બધા ઝીણવટપૂર્વક મસલા છે. પેલા ઈરાદો કર્યો હતો કે ખુતબામાં બયાન કરો, પણ પછી મને એમ લાગ્યું કે ના, આ બધું બધા માટે ઉપયોગી નથી. જેને જેને લાગુ પડતો હોય રજૂ થાય, આપણે એના મસલાને ક્લિયર કરશું અને એમને એમના હુકમને બયાન કરશું કે ભાઈ તમારે પૂરી પડવાની છે ને તમારે કસર પડવાની છે. ઇન્શાઅલ્લાહ ખુદા આપણને બધાને અલ્લાહના દીનને જાણવા, સમજવા, અમલ કરવાની નેક તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા અમારી ઇબાદતો, નમાઝો, દુઆઓને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. जो बीमार છે શિફા અને તંદુરસ્તી અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.